નમસ્કાર. ચાલો ફટાફટ નજર નાખીએ આ વર્ષના કેન્દ્રીય બજેટ 2026-27 પર. આ બજેટમાં એવું તો શું ખાસ છે જે દેશ અને આપણા સૌના ભવિષ્ય પર અસર કરી શકે છે? ચાલો સરળ ભાષામાં સમજીએ. પણ આ બધાનો મતલબ શું? આટલા મોટા આંકડા, આટલી બધી યોજનાઓ, આખરે દેશ માટે આનો અર્થ શું થાય છે? આ બજેટ આપણને કઈ દિશામાં લઈ જઈ રહ્યું છે? ચાલો આની જ વાત કરીએ. જુઓ, નાણામંત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે આખું બજેટ બે મુખ્ય પાયા પર ઊભું છે. એક છે દેશની યુવા શક્તિ અને બીજું છે આર્થિક વિકાસ. લગભગ દરેક જાહેરાતમાં આ બે બાબતો કેન્દ્રમાં છે, જે સરકારની પ્રાથમિકતાઓ શું છે એ બતાવે છે. તો પછી આ બજેટ પાછળનો મોટો આઈડિયા શું છે? સરકાર કયા લક્ષ્યને ધ્યાનમાં રાખીને ચાલી રહી છે? તે છે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ. ચાલો જોઈએ આનો અર્થ શું છે. આ બજેટની પાછળ એક બહુ મોટું સપનું છે, અને એ છે ભારતને વિકસિત ભારત બનાવવાનું. હવે આ ખાલી એક શબ્દ નથી, પણ એક આખું મિશન છે. મતલબ કે એવો દેશ બનાવવો જે આર્થિક રીતે મજબૂત હોય, સમૃદ્ધ હોય અને દુનિયામાં જેનું નામ હોય. એટલે જ આ બજેટની દરેક યોજનાને આ મોટા લક્ષ્ય સુધી પહોંચવાના એક પગલા તરીકે જોવામાં આવી રહી છે. સારું, તો ચાલો હવે સીધા આંકડા પર આવીએ, કારણ કે આ નંબર જ આખી વાતને વધારે સારી રીતે સમજાવશે. સૌથી પહેલો અને સૌથી મોટો આંકડો આ વર્ષના બજેટનું કુલ કદ છે 53.5 લાખ કરોડ રૂપિયા. આ એ ટોટલ રકમ છે જે સરકાર આવતા એક વર્ષમાં અલગ અલગ જગ્યાએ ખર્ચ કરવાની છે. હવે આ આંકડો જુઓ, 12.2 લાખ કરોડ રૂપિયા, અને એ પણ ફક્ત મૂડી ખર્ચ માટે, જેને આપણે પબ્લિક કેપેક્સ પણ કહીએ છીએ. આનો સીધો મતલબ એ છે કે આ પૈસા નવા રસ્તા, રેલવે લાઇન, બંદરો જેવી મોટી અને લાંબા ગાળાની અસ્કયામતો બનાવવામાં વપરાશે. આની પાછળનો વિચાર એકદમ સીધો છે. સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે ઉદ્યોગોને વેગ, નવી નોકરીઓ અને અર્થતંત્રને મજબૂતી. અને હવે વાત કરીએ રાજકોષીય ખાધની. આ વર્ષેનો લક્ષ્યાંક જીડીપીના 4.3% રાખવામાં આવ્યો છે. કોઈપણ સરકારની નાણાકીય શિસ્ત માપવા માટે આ નંબર બહુ જ અગત્યનો ગણાય છે. પણ આ રાજકોષીય ખાધ છે શું? ચાલો એકદમ સાદી ભાષામાં સમજીએ. માની લો કે સરકારની કુલ આવક 100 રૂપિયા છે, પણ તેનો કુલ ખર્ચ 104.3 રૂપિયા થાય છે. તો આ જે વધારાના 4.3 રૂપિયા છે એ જ છે રાજકોષીય ખાધ. એટલે આ ટકાવારી જેટલી ઓછી હોય ને, એટલું દેશના અર્થતંત્ર માટે સારું કહેવાય. ચાલો હવે એ મુદ્દા પર આવીએ જેની લગભગ બધા જ રાહ જોતા હોય છે, ઇન્કમ ટેક્સ. શું સામાન્ય કરદાતાના ખિસ્સા પર કોઈ અસર થશે? જોઈએ. તો ટેક્સના મોરચે શું થયું? વાતને બે ભાગમાં સમજીએ. એક બાજુ જે યથાવત છે એમાં ઇન્કમ ટેક્સના સ્લેબ કે દરમાં કોઈ જ ફેરફાર નથી, અને નવી ટેક્સ સિસ્ટમમાં 75,000 રૂપિયાનું જે સ્ટેન્ડર્ડ ડિડક્શન મળતું હતું એ પણ ચાલુ રહેશે. પણ હા, કેટલીક નવી જાહેરાતો પણ છે. જેમ કે ટેક્સ સિસ્ટમને વધારે સરળ બનાવવા માટે 1 એપ્રિલ 2026થી એક નવો આવકવેરા કાયદો આવશે, અને જે લોકો વિદેશ પ્રવાસ કરે છે એમના માટે TCSનો દર ઘટાડીને ફક્ત 2% કરી દેવાયો છે, જે એક મોટી રાહત છે. સારું, તો ટેક્સની વાત તો થઈ ગઈ. હવે એ જોઈએ કે દેશના ભવિષ્યને મજબૂત બનાવવા માટે ખાસ કરીને ઉદ્યોગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મોટા ક્ષેત્રોમાં સરકારે કઈ યોજનાઓ પર ભાર મૂક્યો છે. અહીંયા જોઈ શકાય છે કે સરકારનું ફોકસ ભવિષ્યની ટેકનોલોજી પર છે, જેમ કે બાયોફાર્મા શક્તિ યોજના. આમાં 10,000 કરોડનું રોકાણ થશે, જેથી ભારત દવાઓ અને રિસર્ચમાં આગળ વધી શકે. પછી છે સેમિકન્ડક્ટર મિશન 2.0. આનો હેતુ એકદમ સ્પષ્ટ છે, દેશમાં જ મોબાઈલ અને કમ્પ્યુટરની ચિપ બનાવવી, જેથી આપણે આત્મનિર્ભર બની શકીએ. કનેક્ટિવિટી માટે 7 નવા હાઈ સ્પીડ રેલ કોરિડોર અને માલસામાનની હેરફેર ઝડપી બનાવવા માટે દાનકુનીથી સુરત સુધીનો એક નવો ઈસ્ટ વેસ્ટ કોરિડોર. આ બધું જ દેશના આર્થિક માળખાને નેક્સ્ટ લેવલ પર લઈ જવાની તૈયારી છે. દેશની સુરક્ષાની વાત કરીએ તો સંરક્ષણ બજેટ 7.8 લાખ કરોડ રૂપિયા જેટલું મોટું રાખવામાં આવ્યું છે. પણ અહીંયા સૌથી અગત્યની વાત એ છે કે માત્ર બજેટ વધાર્યું નથી, પણ સ્વદેશી ઉત્પાદન પર ખાસ ભાર મૂક્યો છે. એટલે કે હથિયારો અને બીજા સંરક્ષણ સાધનો વિદેશથી ખરીદવાને બદલે દેશમાં જ બને એવા પ્રયત્નો થશે. સારું, મોટા પ્રોજેક્ટ્સ અને ઇકોનોમીની સાથે સાથે સામાન્ય નાગરિકોના જીવન પર સીધી અસર કરે એવી જાહેરાતો પણ એટલી જ જરૂરી છે.
તો ચાલો જોઈએ એવા લોકો માટે આ બજેટમાં શું છે. લોકોના સશક્તિકરણ માટે પણ કેટલીક રસપ્રદ યોજનાઓ છે. જેમ કે શિક્ષણમાં દીકરીઓ વધુ ભણી શકે એ માટે હવે દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે. ટુરિઝમ સેક્ટરમાં રોજગારી વધારવા માટે 10,000 ટુરિઝમ ગાઈડને ટ્રેનિંગ અપાશે. અને ખાસ કરીને મહિલા ઉદ્યોગ સાહસિકો માટે એમના દ્વારા બનાવેલી વસ્તુઓ વેચવા માટે શી માર્ટ્સ શરૂ કરાશે, જે એમને એક મોટું પ્લેટફોર્મ આપશે. હવે ગ્રામીણ અને આરોગ્ય ક્ષેત્ર પર પણ નજર કરીએ. ખેડૂતો માટે ભારત વિસ્તાર કાર્યક્રમ શરૂ કરાશે, જેનો મુખ્ય હેતુ ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવાનો છે. અને હેલ્થ સેક્ટરમાં એક મોટું પગલું છે મેડિકલ ટુરિઝમ. ભારતને હેલ્થકેર ડેસ્ટિનેશન બનાવવા માટે દેશમાં 5 મોટા પ્રાદેશિક હબ તૈયાર કરવામાં આવશે. તો આટલી બધી વાતો અને આંકડાઓ પછી આખા બજેટનો સાર શું છે? એનો નિષ્કર્ષ શું નીકળે છે? ચાલો ફટાફટ એને સમજી લઈએ. જો આખા બજેટને એક લીટીમાં કહેવું હોય તો એ છે લાંબા ગાળાનું વિઝન. સરકારનું ફોકસ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઈટેક ઉત્પાદન પર છે. આ એવા રોકાણ છે જેનું ફળ કદાચ તરત ન દેખાય, પણ ભવિષ્યમાં દેશના આર્થિક પાયાને મજબૂત બનાવશે. પણ આ જ લાંબા ગાળાની રણનીતિની એક અસર એ પણ છે કે જે મધ્યમ વર્ગ, ખાસ કરીને પગારદાર લોકો, ઇન્કમ ટેક્સમાં કોઈ તાત્કાલિક રાહતની આશા રાખીને બેઠા હતા, એમને આ વખતે નિરાશ થવું પડ્યું છે. કારણ કે સરકારની પ્રાથમિકતા અત્યારે રાહત આપવા કરતાં ભવિષ્યમાં રોકાણ કરવાની વધુ જણાય છે. અને આ જ વાત આપણને એક બહુ મોટા અને મૂળભૂત સવાલ પર લાવીને મૂકે છે. દેશના વિકાસ માટે શું વધારે જરૂરી છે? લાંબા ગાળાની મજબૂતી માટે અત્યારે ધીરજ રાખવી કે પછી નાગરિકોને તાત્કાલિક રાહત આપવી? આ બજેટ સ્પષ્ટપણે પહેલા વિકલ્પ તરફ ઝોક બતાવે છે. હવે આ નિર્ણય કેટલો સાચો સાબિત થશે એ તો આવનારો સમય જ બતાવશે.